Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fulatran. You are watching the video series of C++ language. In our previous video lectures, we have taught about basics of inheritance, single level inheritance, multi-level inheritance, multiple and hierarchical inheritance with practical demonstration. If you want to watch our previous video lecture series of C++, you can click on I button which are displaying on your screen now. Today is our topic of inheritance is hybrid inheritance and virtual base class. હવે આજના ટોપિકમાં આપણે શીખશું કે ભાઈ હાઇબ્રિડ ઇનહેરિટન્સને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરી શકાય અને પછી જોશું વર્ચ્યુઅલ બેઝ ક્લાસ શું છે અને એને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ઓકે, તો ફર્સ્ટ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ હાઇબ્રિડ ઇનહેરિટન્સ. ઓકે, તો હાઇબ્રિડ ઇનહેરિટન્સના એક્ઝામ્પલ માટે પહેલાં આપણે સમજીએ કે હાઇબ્રિડ ઇનહેરિટન્સ એટલે થાય શું. તો કે હાઇબ્રિડ ઇનહેરિટન્સનો મતલબ થાય તમે કોઈ પણ બે અલગ ટાઈપના ઇનહેરિટન્સને જોઈન્ટ કરો, બરાબર, એને કહેવાય હાઇબ્રિડ ઇનહેરિટન્સ. એવું જરૂરી નથી કે તમારે કોઈ પણ બે ફિક્સ સાઇઝ જ જોઈન્ટ કરવી, એને સિવાયની તમે કોઈ પણ બે સાઇઝને બે ટાઈપના ઇનહેરિટન્સને જોઈન્ટ કરી શકો. તમે સિંગલ લેવલ ઇનહેરિટન્સ અને મલ્ટિપલ લેવલ ઇનહેરિટન્સને જોઈન્ટ કરો તો પણ હાઇબ્રિડ કહેવાય, સિંગલને મલ્ટી લેવલ સાથે જોઈન્ટ કરો તો પણ હાઇબ્રિડ કહેવાય, અને મલ્ટિપલ અને મલ્ટી લેવલને જોઈન્ટ કરો તો પણ હાઇબ્રિડ કહેવાય. એવી રીતે હિરાર્ચિકલને પણ તમે સિંગલ લેવલ સાથે કનેક્ટ કરો અથવા તો મલ્ટિપલ સાથે, તો એને પણ હાઇબ્રિડ ઇનહેરિટન્સ જ કહેવાય. તો આજના એક્ઝામ્પલમાં આપણે જોશું, આપણે કોમ્બિનેશન કર્યું છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કે જે તમે આ સાઈડનું જોઈ શકો છો. સ્ટુડન્ટ, ટેસ્ટ અને રિઝલ્ટ આ છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. જ્યારે મલ્ટિપલ ઇનહેરિટન્સમાં શું હોય તો કે બે બેઝ ક્લાસ હોય અને એક ડિરાઇવ્ડ ક્લાસ હોય. તો એ રિઝલ્ટ છે કે જેમાં ટેસ્ટ અને સ્પોટ બંનેમાંથી રિઝલ્ટમાં આપણે ડિરાઇવ્ડ કરેલું છે. એટલે કે ટેસ્ટ અને સ્પોટ છે એ બંને બેઝ ક્લાસ થઈ ગયા રિઝલ્ટ માટેના. તો એક છે મલ્ટી લેવલ અને એક છે મલ્ટિપલ, બરાબર. તો આ એક્ઝામ્પલ છે આપણે હાઇબ્રિડ ઇનહેરિટન્સ માટે. તો હવે આપણે એનું કોડિંગ જોઈએ, બરાબર. તો હાઇબ્રિડ ઇનહેરિટન્સ માટે આપણે જે એક્ઝામ્પલ લીધું છે એની અંદર આપણે કેટલા ક્લાસ બનાવવાના થશે. તો સ્ટુડન્ટ, ટેસ્ટ, સ્પોર્ટ્સ અને રિઝલ્ટ. બેઝિકલી આપણે શું કરીએ છીએ તો કે ભાઈ આપણે હાઇબ્રિડ ઇનહેરિટન્સને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે સ્ટુડન્ટનો ડેટા લેશું અને એનું રિઝલ્ટ છે એના બે આધારે બનાવશું, એક ટેસ્ટ અને એક સ્પોર્ટના માર્કને આધારે. બંનેનો યુઝ કરી અને આપણે એનું રિઝલ્ટ જનરેટ કરશું, બરાબર, ફાઇનલ રિઝલ્ટ. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ બેઝિક લાઇન્સ કે જે ભૂલાય નહીં, નહીતર શું આવે, એરર આવશે. ઇન્ક્લુડ IOStream and using namespace standard libraries, બરાબર. આનો આપણે યુઝ કરીને આપણે આગળ લખીએ. સેવ કરી લીધી ફાઇલને વગેરે વગેરે કરી લીધો. સૌથી પહેલાં શું બનાવવાનું છે, ક્લાસ સ્ટુડન્ટ. ક્લાસ સ્ટુડન્ટમાં આપણે દર વખતે શું લઈએ તો કે ક્લાસ સ્ટુડન્ટમાં આપણું બેઝિકલી મેઇન કામ હોય સ્ટુડન્ટનું નામ લેવાનું. તો પહેલાં પ્રોટેક્ટેડની અંદર એનો વેરિયેબલ લઈ લઈએ, કેરેક્ટર નેમ અને 20નો એરે ક્રિએટ કરી નાખીએ, બરાબર. તો નેમ થઈ ગયો, એનો આવી વેરિયેબલ બની ગયો. હવે પબ્લિકની અંદર એના માટે બે ફંક્શન લેવા પડશે. એક લેવાનું void get data કે જેની અંદર આપણે યુઝરનો ડેટા લેશું, એટલે કે સ્ટુડન્ટનો ડેટા લેશું. cout enter name, બરાબર. એન્ટર નેમ સ્ટુડન્ટ એનું એન્ટર કરશે અને આપણે cin-માં એને cin-માં આપણે નેમ નામના વેરિયેબલમાં એને સ્ટોર કરાવશું. રેડી, એટલું થઈ ગયું. તો નેમ નામના વેરિયેબલમાં એનો ડેટા સ્ટોર થઈ જશે. રેડી. પછી શું કરવાનું તો કે હવે આપણે આને ડિસ્પ્લે કરવું પડે ફંક્શનને. તો void show, બરાબર. એ નીચે જ લઈ લઈએ, ત્યાં ના લખીએ આપણે એના કરતાં, બરાબર. void show અને આપણે એના બ્રેકેટ્સની અંદર શો માટે એનું કરી દઈએ તો કે ભાઈ cout student name ઇઝ ઇક્વલ ટુ કરી અને આપણે એનું નામ પ્રિન્ટ કરવાનું છે. તો નામ પ્રિન્ટ કરવા માટે આપણે શું લેશું, એને એમી નેમ નામનું આપણું વેરિયેબલ અને એન્ડ લાઇન એટલે કે ન્યૂ લાઇનમાં આપણે જતા રહીએ અને આપણે એને સેવ કરતા જશું, બરાબર. તો આ શું થયું તો કે ખાલી પહેલાં સ્ટુડન્ટ નામનો આપણો ક્લાસ બની ગયો કે જેની અંદર આપણે સ્ટુડન્ટનો ડેટા લઈ લીધો. હવે નેક્સ્ટ ક્લાસ બનાવશું ટેસ્ટ, અને જે કોનો ડિરાઇવ્ડ ક્લાસ થશે તો કે સ્ટુડન્ટનો.
પબ્લિક સ્ટુડન્ટમાંથી આપણે ડિરાઇવ કર્યો, જે આપણો ડાયાગ્રામ હતો એ, બરાબર. આને કહેવાય ફર્સ્ટ લેવલ ઇનહેરિટન્સ, અથવા તો મલ્ટી લેવલ છે એટલે ટૂંકમાં ફર્સ્ટ લેવલનું ઇનહેરિટન્સ કર્યું, બરાબર. અને સેમિકોલન ના ભૂલાય એટલે હું પહેલાં કરું છું, હંમેશા હેબિટ રાખું છું, બરાબર. હવે સ્ટુડન્ટ ટેસ્ટમાં શું લેવાનું થશે, તો ટેસ્ટમાં સ્ટુડન્ટના માર્ક લેવાના થાય જનરલી. તો પ્રોટેક્ટેડની અંદર બે સબ્જેક્ટ લઈ લઈએ, એના માર્ક આપણે લેશું સબ્જેક્ટ 1 અને સબ્જેક્ટ 2. પબ્લિકમાં શું કરશું, તો કે પબ્લિકની અંદર આપણે એનું માર્ક લેવા માટેનું ફંક્શન જે આપણો હંમેશા બને છે void get data, અને void get dataમાં આપણે એના માર્ક લેવાના રહેશે, બરાબર. હવે શું કરીએ, તો કે એક જ ઓબ્જેક્ટથી કોલ કરવા માટે આપણે સ્ટુડન્ટ જે આપણો ક્લાસ છે એનો યુઝ કરીને એનું ગેટ ડેટા ફંક્શન છે આની અંદર કોલ કરી લઈએ, એટલે આપણે અલગ અલગ ઓબ્જેક્ટ ક્રિએટ કરવા ના પડે. અહીંયા લખી દઉં કોલ બેઝ ક્લાસ ફંક્શન, બરાબર. થઈ ગયું રેડી. હવે તો કે સી આઉટની અંદર એન્ટર માર્ક્સ ઓફ SUB1 એન્ડ SUB2, બંનેના માર્ક એન્ટર કરી દેશે યુઝર. અને સી ઇનમાં આપણે SUB1 અને SUB2 સબ્જેક્ટ 1 ને 2 ના માર્ક આપણે યુઝર પાસેથી લઈ લીધા. હવે સિમ્પલ. હવે શું કરશું, તો કે પાછું void show નામનું ફંક્શન બનાવશું, બરાબર. તો void show કોપી કરી લઈએ. આ void show કોપી થઈ ગયું, એને બ્રેકેટ ઓવર કરી દઈએ એટલે ભૂલાય નહીં બ્રેકેટ. અને શું કરવાનું છે હવે void showમાં, તો કે પહેલાં વહેલું કામ શું કરવાનું, કે હંમેશા જો ડિરાઇવ્ડ ક્લાસનો સેમ ફંક્શન યુઝ કરતા હોય તો આની અંદર કોલ કરી દેવાનું, એટલે ફંક્શન ઓવરરાઇડિંગનો કોઈ પ્રશ્ન જ આવે નહીં. આપણે ટૂંકમાં ઓવરરાઇડિંગ યુઝ કરી લઈએ એટલે કાંઈ ઝંઝટ રહીએ નહીં. હવે બંનેના માર્ક આપણે અહીંયા ડિસ્પ્લે કરી દઈએ, તો કે ભાઈ માર્ક્સ ઓફ, ઓકે, એના કરતાં આવી રીતે લખીએ તો વધારે સારું. સબ્જેક્ટ 1 ઇઝ ઇક્વલ ટુ SUB1 અને એન્ડ લાઇન, બરાબર. કોપી કરીએ, પેસ્ટ કરી દઈએ. અહીંયા લઈ લઈએ સબ્જેક્ટ 2, અહીંયા લઈ લઈએ સબ્જેક્ટ 2 અને એન્ડ લાઇન આપી દઈએ, એટલે બંનેના માર્ક છે ડિસ્પ્લે થઈ જશે, બરાબર. તો આ એનું મલ્ટી લેવલનું ફર્સ્ટ લેવલનું ઇનહેરિટન્સ કર્યું. હવે વચ્ચે શું કરવું પડે, તો કે આપણે સાઈડમાં જે સ્પોર્ટવાળો ક્લાસ હતો એને પણ લેવાનો છે, તો ક્લાસ સ્પોર્ટ, બરાબર. સ્પોર્ટ્સ નામનો ક્લાસ હતો એને લઈ લઈએ. એને અલગથી, જો એમાં કોઈ ડિરાઇવ્ડ કે કાંઈ નથી, પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ છે, તો ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ માટે એના પોતાના એના વેરિયેબલ પ્રોટેક્ટેડ ઇન્ટીજર સ્પોર્ટ્સ અંડરસ્કોર માર્ક્સ નામનો વેરિયેબલ લઈએ, કે જેની અંદર આપણે સ્પોર્ટના માર્ક એન્ટર કરશું. પબ્લિકની અંદર જો void get data, બરાબર. આમાં void get data યુઝ કર્યો, પણ આની અંદર આપણે કોઈ પણ જાતનું ફંક્શન કોલ કરી શકીએ નહીં, કારણ કે આ પોતે ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ છે, નથી આપણે ક્યાંયથી ડિરાઇવ કરેલો ક્લાસ, બરાબર. એટલે શું થાય, તો કે void get data. હવે તો કે void get data ની અંદર શું લેવાનું થાય, તો કે એના માર્ક પાછા સી આઉટ એન્ટર સ્પોર્ટ્સ અંડરસ્કોર માર્ક્સ, સ્પોર્ટ્સના માર્ક આપણે યુઝર પાસેથી લેશું, બરાબર. અને એને શેમાં સ્ટોર કરાવશું, તો કે આપણો વેરિયેબલ છે સ્પોર્ટ્સ અંડરસ્કોર માર્ક્સ, એની અંદર સ્ટોર કરાવી લીધા સિમ્પલી. હવે તો કે આ ફંક્શન લીધું તો એને પાછું ડિસ્પ્લે કરવા માટેનું ફંક્શન લેવું પડે, void show. આમાં પણ કોઈ જાતનું ઇનહેરિટ કરેલું નથી, એટલે બીજા કોઈ ક્લાસના ફંક્શનને આપણે અંદરથી કોલ કરશું નહીં. ખાલી અને ખાલી શું આવશે, સી આઉટમાં સ્પોર્ટ્સ અંડરસ્કોર માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ કરી અને વેરિયેબલનું નામ છે સ્પોર્ટ્સ અંડરસ્કોર માર્ક્સ, એને આપણે લઈ લેશું અને એન્ડ લાઇન આપી દેશું, એટલે માર્ક ડિસ્પ્લે થઈ જાય. રેડી. હવે આ તો સ્પોર્ટ થઈ ગયો. હવે આ સ્પોર્ટ અને ટેસ્ટવાળો, આ બંનેનો યુઝ કરીને આપણે એક નવો ક્લાસ કયો બનાવવાનો હતો, રિઝલ્ટ, કે જેની અંદર આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સનો યુઝ કરીએ. તો કઈ રીતે થાય મલ્ટિપલ ઇનહેરિટન્સ, પબ્લિક
એક તો ટેસ્ટમાંથી અને બીજું પબ્લિક સ્પોર્ટ્સમાંથી, બરાબર. આ બંને બેઝ ક્લાસનો આપણે યુઝ કરીને આપણો આ ડિરાઇવ્ડ ક્લાસ છે એ આપણે બનાવશું. રેડી. પ્રોટેક્ટેડની અંદર આપણે છેલ્લે શું લેવાનો હોય, ટોટલ લેવાનો છે બધાનો. તો ટોટલ નામનો વેરિયેબલ લીધો પબ્લિક, અને પબ્લિકની અંદર સીધું ડેટા ક્યાંય લેવાની જરૂર છે નહીં, વોઇડ શો, બરાબર. હવે આની અંદર જોવાનું છે વોઇડ શોની અંદર શું કરવાનું, તો કે પહેલાં વહેલું કામ આપણે ટોટલ કરી લઈએ. પ્રિન્ટ પછી કરશું, પહેલાં ટોટલ કેલ્ક્યુલેટ થઈ જાય એટલે વાંધો ના આવે. સબ્જેક્ટ 1 પ્લસ સબ્જેક્ટ 2 પ્લસ સ્પોર્ટ્સ અંડરસ્કોર માર્ક્સ, બરાબર. આ દરેક વેરિયેબલને આપણે અહીંથી જો સબ્જેક્ટ 1 2 અને બધા સ્પોર્ટ્સના માર્ક ને બધું છે ને આપણે ટોટલમાં લઈ લીધું. હવે ટોટલમાં લઈ લીધું, પણ શો પહેલાં થશે નહીં. પહેલાં આપણે શું શો કરવાનું છે, તો કે આપણે કેટલા માર્કને નાખ્યા એવું બધું આપણે એકવાર બતાવી દઈએ, બરાબર. એટલે તમને ખ્યાલ આવે. ટેસ્ટના પહેલાં માર્ક બતાવવા પડશે, કારણ કે ટેસ્ટને ડિરાઇવ્ડ કર્યો છે તો ટેસ્ટનું શો ફંક્શન તમે આમાં કોલ કરી શકો. અને સ્પોર્ટ્સના પણ માર્ક્સ તમે ડિસ્પ્લે કરવા હોય તો કરી શકો. શા માટે, તો કે સ્પોર્ટ્સને પણ આપણે આમાં એઝ અ બેઝ ક્લાસ તરીકે લીધો છે, એટલે એમાંથી ડિરાઇવ કરેલું છે. તો સ્પોર્ટ્સના તમે પણ શો ફંક્શનને કોલ કરી શકો. સી આઉટની અંદર હવે ખાલી શું પ્રિન્ટ કરવાનો રહ્યો, ટોટલ ઇક્વલ્સ ટોટલ. તો ટોટલ નામના વેરિયેબલને લઈને આપણે ટોટલને ખાલી પ્રિન્ટ કરી દઈએ. બીજું આપણે હવે આમાં કંઈ બાકી રહ્યું છે નહીં. હવે તમને એમ થાય કે અહીંયા શો 2 વાર શા માટે લીધું, તો કે આ ટેસ્ટના શોને કોલ કરશે. રેડી. તો ટેસ્ટના શોને કોલ કરશે તો ટેસ્ટ નામનો જે ફંક્શન છે એની અંદર જશે, એની અંદર શોને કોલ કરશે તો પહેલાં કેવું કોલ થશે, પાછું સ્ટુડન્ટનું શો. તો સ્ટુડન્ટનું નામ પહેલાં ડિસ્પ્લે થશે, પછી એના સબ્જેક્ટના માર્ક ડિસ્પ્લે થશે, પછી તમારો એ પૂરું થયા પછી સ્પોર્ટ્સનો શો આવશે. તો સ્પોર્ટ્સના શોમાં શું છે, સ્પોર્ટ્સના માર્ક ડિસ્પ્લે થશે અને લાસ્ટમાં ટોટલ ડિસ્પ્લે થશે. એટલે આખી ટૂંકમાં ચેઇન બનાવી છે, બીજું કાંઈ એવું બધું હેવી નથી કાંઈ કરતા, એટલે તમે ચિંતા નહીં કરવાની. ઇન્ટીજર મેઇન ફંક્શન, હવે મેઇન આપણું કામ છે. મેઇન ફંક્શનની અંદર શું કરવાનો, તો કે ખાલી અને ખાલી રિઝલ્ટનો એક જ આપણે ક્રિએટ કરશું ઓબ્જેક્ટ. શા માટે, તો કે હવે કાંઈ જરૂર નથી બાકીનાની, બધાનું આપણે કનેક્શન આપી દીધું. s1.test, બરાબર. હવે ટેસ્ટ અને સ્પોર્ટ્સ છે બંને અલગ અલગ ક્લાસ છે, બરાબર. હવે તમે ખાલી ગેટ ડેટા લખો અહીંયા આવી રીતે અત્યાર સુધી લખતા, બરાબર. તો ગેટ ડેટા કોલ કરવાનો, પણ કોનો કોલ કરવાનો આપને કન્ફ્યુઝન થાય ને, કે ભાઈ સ્પોર્ટમાં ગેટ ડેટા અલગથી છે અને ટેસ્ટનો આનો ગેટ ડેટા અલગથી છે. માનો કે સ્ટુડન્ટમાં ગેટ ડેટા છે, બરાબર. તો એ તો ઓબ્વિયસલી ચલો એનો નો કોલ કરે, પણ આનો પોતાનો ગેટ ડેટા ફંક્શન છે S1 થી કોલ કરો એટલે કેનું કોલ થાય, પહેલાં વહેલા ટેસ્ટનું થવું જોઈએ. તો ટેસ્ટમાંય છે ગેટ ડેટા નામાંય છે, તો એ કન્ફ્યુઝ થાય. એટલે શું કરવું પડશે આપણે હવે, ગેટ ડેટાની પહેલાં શું કરવાનું, તો કે ડોટ ટેસ્ટ ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, અને આ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એના માટે આપણે સ્પેસિફાઈ કરીએ છીએ સ્પોર્ટ્સ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, અને એનું ગેટ ડેટા અલગથી, કારણ કે એ અલગથી બેઝ ક્લાસ લીધેલો છે આપણે, બરાબર. તો થઈ ગયું બેયને આપણે મેમ્બર ફંક્શનને કોલ કરવા માટે. અને હવે ખાલી શું કરવાનું, s1.show. શોમાં કોઈ જાતનું કન્ફ્યુઝન છે જ નહીં. શા માટે, તો કે શો છે એ છેલ્લે આપણે આને જ કોલ કરીએ છીએ, તો એની અંદર બધાના શો કનેક્ટેડ થઈ ગયા, બરાબર. એમાં કન્ફ્યુઝન નહીં થાય. આમાં કન્ફ્યુઝન શું કામ થયું ગેટ ડેટામાં, તો કે જે રિઝલ્ટ નામનો જેનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો એની અંદર ગેટ ડેટા ફંક્શન જ હતું નહીં, એટલે એમાં કન્ફ્યુઝન થાય. રેડી. તો શો કરી દઈએ, સેવ કરીએ, હોપ કે રન થઈ જાય વ્યવસ્થિત. પહેલાં તો સેવ થઈ જાય, એટલે રન કરવા માટે થોડોક ટાઈમ લાગશે પહેલી વાર, કારણ કે બધું કમ્પાઇલને લોડ થતાં પહેલી વાર. તો પહેલાં વહેલા જ એરર આવી, તો કે જ્યાં આપણે શું એરર આવી, તો કે સ્પોર્ટ, જો અહીંયા લખેલું છે સ્પોર્ટ્સનો સ્પેલિંગ મિસ્ટેક થઈ ગયો, સ્પોર્ટ્સ. રેડી. સેવ કરી લઈએ, પાછું રન કરાવીએ. હવે જો ક્યાં એરર નહીં આવે તો રન થશે. એન્ટર નેમ, તો નેમ એન્ટર કર્યું. એન્ટર માર્ક ફોર સબ્જેક્ટ 1 and 2, બરાબર. તો એકમાં નાખી દઉં 90 અને બીજામાં નાખી દઉં 97. રેડી. સ્પોર્ટ્સના માર્ક તો પૂરા જ હોય ને હંમેશા,
તો જો ડિસ્પ્લે થઈ ગયું, પહેલાં નામ ડિસ્પ્લે થયું, પછી સબ્જેક્ટના મેં તમને કીધું તેમ સબ્જેક્ટ 1 2 ડિસ્પ્લે થશે, પછી સ્પોર્ટ્સના માર્ક ડિસ્પ્લે થશે અને લાસ્ટમાં ત્રણેયનો ટોટલ ડિસ્પ્લે થયો. તો આ રીતે તમે હાઇબ્રિડવાળું છે જે એક્ઝામ્પલ છે આપણે એને એવી રીતે યુઝ કરીને આઉટપુટ જોઈ શકીએ. રેડી? એમાં બીજું કંઈ એવું અઘરું છે નહીં. ઓકે, તો હાઇબ્રિડ ઇનહેરિટન્સ પછી આપણે એના જેવું જ છે થોડુંક, પણ એના માટે જે નવી વસ્તુ છે આપણે જોવાની છે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. તો વર્ચ્યુઅલ બેઝ ક્લાસ સમજતા પહેલાં હું તમને એક આ ડાયાગ્રામ બતાવું છું કે જેમાં તમે આ જે ABCD છે એ ક્લાસના નામ છે, બરાબર? તો એ છે એ બેઝ ક્લાસ છે અને બી અને સી છે એ બંને એમાંથી ડિરાઇવડ કરેલા છે. ઓકે, એમાંથી બી અને બીમાંથી એમાંથી બી ને એમાંથી સી બંને ડિરાઇવડ કરેલા છે, બરાબર? આ રીતનું થયું. હવે જો આ કન્સેપ્ટ છે એ કેવો કન્સેપ્ટ કહેવાય? તો કે આને કહેવાય હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર કહેવાય. એમાંથી બી ને એમાંથી સી, એટલે એક બેઝ ક્લાસ હોય ને એમાંથી બે તમે ડિરાઇવડ ક્લાસ મેળવો હોય. રેડી? હવે આપણે એક્સ્ટ્રા નીચે જોઈન્ટ કર્યો છે ડી ક્લાસ, કે જેના માટે બેઝ ક્લાસ છે બી અને સી બંને બેઝ ક્લાસનું કામ કરશે અને ડી છે આપણે એનો ડિરાઇવડ કરેલો ક્લાસ છે. તો એ સ્ટ્રક્ચર થયું પાછું મલ્ટિપલ, કે ડબલ બેઝ ક્લાસ એક કરતાં વધારે હોય ને એમાંથી સિંગલ ક્લાસ ડિરાઇવડ કર્યું. તો આમ તો હાઇબ્રિડ જેવું જ થયું, પણ આમાં એક વસ્તુ તમે સમજો કે શું થાય છે, બરાબર? તો બી અને સી બંને કોની પ્રોપર્ટી ઇનહેરિટ કરશે? એની. હવે ડી છે એ કોની પ્રોપર્ટી ઇનહેરિટ કરશે? બી અને સીની. તો તમે આમ આમ કહી શકો કે ભાઈ અહીંયા પણ એક એથી ડી તરફ પણ એક કનેક્શન છે, એથી ડી તરફ પણ એક કનેક્શન છે જેને ડોટેડ લાઇનથી દર્શાવવામાં આવે, બરાબર? કહી શકાય ને, કારણ કે બી અને સીની કોની પ્રોપર્ટી ઇનહેરિટ કરે? તો એની. અને ડી છે એ કોની કરે? તો બી અને સીની. તો આમ અલ્ટિમેટલી તો તમે એની જ ઇનહેરિટ કરી પ્રોપર્ટી, બરાબર? તો એનાથી શું થાય કે as shown in figure the class D is inherited from two base classes B and C. The class A is common base class for both B and C. બરાબર? કે ડી છે ઇનહેરિટ કરે બી અને સી ની, અને ક્લાસ એ છે એ કોમન બેઝ ક્લાસ છે કોના માટે? બી અને સી ની. તો એવું કહી શકાય ધસ બી અને સી આર પેરેન્ટ ક્લાસીસ ફોર ડી. આપણે એવું કહી શકીએ કે બી અને સી છે એ પેરેન્ટ ક્લાસ થઈ ગયા ડીના, વાઇલ ક્લાસ એ ઇઝ ધ ગ્રાન્ડ પેરેન્ટ ક્લાસ. એટલે કે ક્લાસ એ છે એના ગ્રાન્ડ પેરેન્ટ ક્લાસ છે. આના જેવું છે, એ છે એ દાદા છે ને એના બે દીકરા બી અને સી ને એના, બરાબર? અને એમાંથી એના ગ્રાન્ડ ચાઇલ્ડ છે કે જે બેને એને પ્રોપર્ટી ઇનહેરિટ કરવાનું છે, એટલે કે બેના પ્રોપર્ટીમાંથી ભાગ લેવાનો છે, બરાબર? તો as you seen from figure B and C both get properties of A. ready? B અને C બંને કોની પ્રોપર્ટી ઇનહેરિટ કરશે? એની. બેને મળશે. ક્લાસ D not only get properties of its parents class B and C but also get the properties from its grandparent class A indirectly through the parent class. વાયા તો એની પ્રોપર્ટી ઇનહેરિટ કરવાનો છે, ઇનડાયરેક્ટલી, બરાબર? તો આવી કન્ડિશનમાં ડ્યુ ટુ ધીસ રીઝન ઇટ રિસીવ્સ 2 copies of data defined in A. 1 copy through class B and second through C. એટલે કે ડી ને છે ને એ જે એ ક્લાસ હતો એની પ્રોપર્ટી હતી એ બે વખત મળશે. એક વખત તો કે ક્લાસ બીની મદદથી અને એક વખત ક્લાસ સીની મદદથી, કારણ કે બી પણ કોની પ્રોપર્ટી લેવાનો? એની, એટલે એનો ડેટા એમાં આવશે. સી પણ કોની પ્રોપર્ટી લેવાનો? એની, તો એમાં પણ એનો ડેટા આવશે. હવે ડી છે એની પાસે બે કોપી આવશે એની. રેડી? તો આ ધીસ ક્રિએટ્સ ધ ડુપ્લિકેશન ઓફ ડેટા ઓફ ક્લાસ એ ઇન ક્લાસ ડી. આ છે એ ક્લાસ એના બે ડુપ્લિકેટ ડેટા છે એ ક્લાસ ડીમાં તમને મળે. તો આવી સિચ્યુએશનને અવોઇડ કરવા માટે આપણે અને ઇનહેરિટ એક જ કોપી જનરેટ કરવા માટે, ઇનહેરિટ કરેલી એક જ કોપી જનરેટ કરવા માટે C++ યુઝિસ ધ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. શું યુઝ કરશે? વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. In our example, we have to declare the original base class means class A the virtual base class. આપણા એક્ઝામ્પલમાં આપણે ક્લાસ A ને વર્ચ્યુઅલ બેઝ ક્લાસ તરીકે લેવો પડે. આ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ યુઝ કરવો હોય તો કેવી રીતે થાય? તો ક્લાસ A બનાવ્યો, ક્લાસ B બનાવો ત્યારે એની પ્રોપર્ટી ઇનહેરિટ કરે ત્યારે આગળ લખી દેવાનું કીવર્ડ વર્ચ્યુઅલ પબ્લિક A, બરાબર? એ પાછળ તમે
ઓલા બ્રેકેટ છે એ ના કરો તો ચાલે, મેં તો ખાલી તમને સમજવા માટે, બરાબર. એવી જ રીતે સીમાં પણ વર્ચ્યુઅલ પબ્લિક એ અને ડીમાં ખાલી પબ્લિક બી અને પબ્લિક સી, બરાબર. એમાં તમારે કાંઈ ચેન્જ કરવો પડે નહીં. વેન અ ક્લાસ ઇઝ મેડ એઝ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ, બરાબર, C++ takes the necessary care to see that the only one copy of that class is inherited. that C++ automatically એનું ધ્યાન રાખે. તો C++ ઓટોમેટિકલી વર્ચ્યુઅલ બેઝ ક્લાસમાં સમજી અને એને શું કરશે, એક જ કોપી જનરેટ કરશે. રેડી. હવે તમને એમ થાય કે આવું બધું કરવાની શું જરૂર, એના કરતાં જેમ હાલવા દઈએ તો 2 કોપી ભલે જનરેટ થાય. તો તમને એનું રીઝન બતાવું. આપણે એક પ્રોગ્રામ જોઈએ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ માટેનો, બરાબર. ચલો, તો હેશટેગ include iostream અને using namespace standard. રેડી. નેમસ્પેસના સ્પેલિંગમાં થોડીક ગડબડ થઈ ગઈ છે, બરાબર. નેમસ્પેસ સ્ટાન્ડર્ડ. રેડી. આને આપણે સેવ કરી લીધું છે. રેડી. હવે તો કે જે એક્ઝામ્પલ હતું એ પ્રમાણે ચાલીએ, બરાબર. તો કે ક્લાસ એ, રેડી, ક્લાસ એ. હવે એની અંદર શું કરવાનું, તો કે ક્લાસ એની અંદર ખાલી અને ખાલી આપણે એક જ ફંક્શન લઈએ, વોઇડ બાય ડિફોલ્ટ પ્રાઇવેટ હોય એટલે આપણે પબ્લિક સેક્શનમાં લઈએ વોઇડ શો. રેડી. અને એની અંદર શું કરી દઈએ, ખાલી સી આઉટ હેલો એ એવું લખીએ એટલે અલગથી આઈડેન્ટિફાઈ થાય. રેડી. આટલું જ કર્યું આપણે. હવે શું કરીએ છીએ આપણે, તો કે જે આપણું એક્ઝામ્પલ હતું ABCD વાળું એ જ આપણે કન્સિડર કરીએ, બરાબર. તો કે ક્લાસ બી અને પબ્લિકલી ઇનહેરિટ કરે છે કોને, તો કે ક્લાસ એને. રેડી. હવે આની અંદર આપણે કાંઈ કરતા નથી, પણ ઇનહેરિટ કરે એનો મતલબ કે જે વોઇડ શો વાળું ફંક્શન છે એની અંદર આવી ગયું. એવી જ રીતે આપણે શું કરશું હજી, તો કે ક્લાસ સી લઈએ કે જે કોની પ્રોપર્ટી ઇનહેરિટ કરવાનો છે એની જ પ્રોપર્ટી, બરાબર. એમાં પણ આ હેલો એ ઓટોમેટિકલી આવી ગયું, કારણ કે ઇનહેરિટ કરે એનો મતલબ શું થાય, તો કે આ બધું આની અંદર આવી ગયું છે. તમે ડાયરેક્ટલી એના ઓબ્જેક્ટની મદદથી કોલ કરાવડાવી શકો. રેડી. અને લાસ્ટ ક્લાસ આવે આપણો ડી, કે જે પબ્લિક બી અને પબ્લિક સી આ બંનેને ઇનહેરિટ કરતો હતો, બરાબર. કે જેની અંદર પણ આપણે કાંઈ લેશું નહીં, કે જેની અંદર પણ આપણે કાંઈ લેશું નહીં. હવે ડાયરેક્ટલી ઇન્ટીજર મેઇન ફંક્શન બનાવી દીધું આપણે, બરાબર. ઇન્ટીજર મેઇન ફંક્શનમાં શું કરવાનો, તો કે ક્લાસ ડીનો ઓબ્જેક્ટ બનાવવાનો થાય ને, આપણે દર વખતે બનાવીએ તો ક્લાસ ડીનો ઓબ્જેક્ટ બનાવ્યો ઓબીજે. હવે ડીના ઓબ્જેક્ટથી તમારે શો ફંક્શન કોલ થઈ શકે, ઓકે, થઈ જ શકે ને, કે કારણ કે ઇનહેરિટ કરતા જઈએ તો એકબીજાના ફંક્શન કોલ થાય જ. હવે જોજો, શો ફંક્શન છે એ આમાંય છે, ક્લાસ બીમાંય છે, કારણ કે ઇનહેરિટ કરેલો. સીમાં પણ છે, એ પણ ઇનહેરિટ કરેલો. ડીમાં પણ છે, એ પણ બી અને સીને ઇનહેરિટ કરેલા છે, બરાબર. તો આપણે કોલ કરી લઈએ ઓબ્જેક્ટ ડોટ શો. રેડી. અને સેવ કરી લઈને હવે રન કરાવીએ, જોજો શું થાય. તમને આની એરર બતાવું. જો રિક્વેસ્ટ ફોર મેમ્બર શો ઇઝ એમ્બિગ્યુઅસ, આ વર્ડ તમે વાંચશો ને ત્યારે પણ તમને આવશે. એમ્બિગ્યુઅસ મતલબ કે એમ્બિગ્યુટી જનરેટ થાય, મતલબ કે કન્ફ્યુઝન થાય છે. કેન્ડિડેટ છે વોઇડ એ શોમાં છે, બરાબર, બી શોમાં છે, સી શોમાં છે, બધામાં છે. તો આવી એરર તમને જનરેટ કરીને આપે, આવી એરર જનરેટ કરીને આપે. શા માટે, તો કે કમ્પાઇલર કન્ફ્યુઝ થઈ ગયું. કે ભાઈ કેનો ફંક્શન કોલ કરવાનો છે, એ બી કે સી નો. એટલે આપણે લાસ્ટ તમને યાદ હોય તો હાઇબ્રિડ વાળામાં એક્ઝામ્પલમાં આપણે શું કર્યું હતું, સ્પેસિફિક અહીંયા નામ લખ્યું હતું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરીને. હવે નામ ના લખવું હોય અને ડુપ્લિકેટ કોપી બચાવવી હોય, એમાં તો નામ લખતા હતા, એનાથી ડુપ્લિકેટ કોપીનું નથી બતાવતું. ડુપ્લિકેટ કોપી બચાવવી હોય તો શું કરવું પડે, વર્ચ્યુઅલ બેઝ ક્લાસ તમારે બનાવવો પડે, બરાબર. તો વર્ચ્યુઅલ બેઝ ક્લાસ બનાવો તો ઓટોમેટિકલી બધું સરખું થઈ જશે. જોઈએ આપણે શું કરવાનું, ખાલી શું કરવાનું, તો કે અહીંયા વર્ચ્યુઅલ, અહીંયા પણ વર્ચ્યુઅલ,
સેવ કરી લઈએ અને હવે આને સેવ થાય છે થોડુંક પીસીમાં. રેડી, તો એ સેવ થાય છે એની સાથે સાથે આપણે એને રન કરાવી દઈએ. તો હવે જો રન કરાવશો તો આઉટપુટમાં જોવા મળશે હેલો. શા માટે? તો કે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ બની ગયો એટલે એક જ કોપી જનરેટ થઈ એટલે કોઈ જાતનું ટેન્શન આવ્યું નહીં. રેડી, તો એનું ઓટોમેટિકલી વસ્તુ પરફોર્મ થઈ ગઈ. તો આ રીતે તમે આનો ફાયદો લઈ શકો કે ભાઈ તમારે આ રીતની એરર છે, કન્ફ્યુઝન થતું હોય તો તમે એને સોલ્વ કરાવડાવી શકો. તો આ રીતે વર્ચ્યુઅલ ફંક્શન વર્ક કરે. આપણે જોઈ લીધું ટૂંકમાં એરર શું આવતી હતી ને એને સોલ્વ કરવા માટે શું જરૂર પડી. હવે આપણે જે એક્ઝામ્પલ છે આપણું હાઇબ્રિડ વાળું, એમાં આપણે થોડાક ચેન્જીસ કરીએ અને વર્ચ્યુઅલ ક્લાસનો યુઝ કરીએ. બરાબર, તો હાઇબ્રિડ વાળું જે એક્ઝામ્પલ છે એમાં હું આ જે સ્ટુડન્ટ વાળું છે એને અહીંયાથી આવી રીતે જોઈન્ટ કરી દો. બરાબર, અને હું જોઈન્ટ કરી દઉં આ રીતે. બરાબર, થોડુંક વધારે તમને ઓલું લાગતું હોય તો આપણે એક કામ કરીએ, આને કાઢી નાખીએ અને સીધી લાઈન બનાવીએ પહેલાં. રેડી, સીધી લાઈન બનાવી દઈએ અને એક લાઈન છે એરોવાળી આપણે કોપી કરી લઈએ. રેડી, હું માનો કે આ રીતે કરી દઉં તો તમારું ઓટોમેટિકલી થઈ ગયું હાઇબ્રિડ વાળું એક્ઝામ્પલ છે. એમાં જ આપણે જો આ રીતે કનેક્શન આપી દઈએ કે સ્ટુડન્ટ છે એની અંદર ટેસ્ટ અને સ્પોટ બંનેના માર્ક આપવામાં આવે પછી રિઝલ્ટના. તો આની અંદર શું થશે, સ્ટુડન્ટ બેઝ ક્લાસ એના ટેસ્ટ અને સ્પોટ બે, ડિરેક્ટ ક્લાસ અને રિઝલ્ટ માટે ટેસ્ટ અને સ્પોટ બે. તો આ A, B, C અને D થઈ ગયા આપણે. તો હવે આ જ એક્ઝામ્પલને આપણે ઓમાં ચેન્જ કરી નાખીએ. શું ચેન્જ કરી નાખીએ જોઈએ ચલો. તો આપણું આ જ એક્ઝામ્પલ હતું. બરાબર, એની અંદર નામ આપણે ચેન્જ કરી નાખ્યું. સોરી, નામ શું આપણે હાઇબ્રિડમાં હવે શું કર્યું તો કે આપણે ક્લાસ ડિરાઇવડ કરી લીધા બધા. તો આ સ્પોર્ટ હતું, સ્પોર્ટ્સને આપણે કેમાંથી ડિરાઇવડ કર્યું હતું તો કે પબ્લિક સ્ટુડન્ટમાંથી. બરાબર, પબ્લિક સ્ટુડન્ટમાંથી ડિરાઇવડ કરેલું છે સ્પોર્ટને પણ આપણે. રેડી, અને અહીંયા જેમ છે એમ જ રહેવા દઈએ. બરાબર, તો હવે શું થશે તો કે અત્યારે તમે આને ફંક્શનને કોલ કરાવીને આપણે જોઈ લઈએ કે શું થાય છે. કોપી જનરેટ થાય, એમ્બિગ્યુઅસ થાય છે કે શું થાય છે. રેડી, તો સેવ કરી લઈએ અને રન કરાવીએ. તો અત્યારે કાંઈ થશે નહીં, જોજો તમે. જો ટોટલી કમ્પ્લીટલી રન થાય છે, નો ઇશ્યુ. પણ આમાં શું થયું તો કે આમાં કોપી જનરેટ થયેલી છે જ, પણ આપણે અહીંયા ક્લેરિફાય કર્યું હતું કે પહેલાં ટેસ્ટનું અને પછી સ્પોટ. બરાબર, એની બદલે આપણી જે જૂની મેથડ છે એને આપણે લઈ લઈએ. રેડી, અને હવે સેવ કરાવું ને હવે હું રન કરાવું તો જો શું આવ્યું, એમ્બિગ્યુઅસ વાળું આવ્યું, એટલે કે ડુપ્લિકેટ કોપી વાળી તકલીફ થઈ. તો શું કરવાનું છે આમાં ચેન્જીસ તો કે હવે આમાં શું કરવાનું, ખાલી બસ સિમ્પલ કરવાનું. શું તો કે આને વર્ચ્યુઅલ તરીકે બેઝ ક્લાસ તરીકે જનરેટ કરી દેશું આપણે, વર્ચ્યુઅલ. બરાબર, અને બાકી એઝ ઇટ ઇઝ. બરાબર, બધું એઝ ઇટ ઇઝ. અને હવે જોઈએ રન થાય છે કે નહીં. તો સેવ કરી લીધું અને આને રન કરાવીએ. બરાબર, આપણે આને રન કરાવી લઈએ. રેડી, તો પાછી એક એરર આવે છે. તો આપણે અહીંયા પણ પાછી એરર આવી. જો શું એરરમાં લખ્યું છે, એરરથી જ શીખવા મળે તમને કે વોઇડ સ્પોર્ટ્સ ગેટ ડેટા ફંક્શન કોલ કરવું કે વોઇડ ટેસ્ટ ગેટ ડેટા ફંક્શન, ટેસ્ટનું ગેટ ડેટા ફંક્શન કોલ કરવું. બરાબર, કારણ કે આપણે શું કર્યું છે તો કે આપણે બધામાં નામ સેમ રાખ્યા છે. બરાબર, આમાં બધામાં. હવે ઓવરરાઇડ કરવા ટાણે શું થયું તો કે ગેટ ડેટા આપણે કોલ કર્યું. બરાબર, તો એ કન્ફ્યુઝ થયું કે ભાઈ ચલો આના ડિરાઇવડ ક્લાસના જે વર્ચ્યુઅલ વાળામાંથી જ કોલ કરવાનું, એક જ કોપી જનરેટ કરી. બરાબર, તો કે હવે આ ટેસ્ટ વાળું ગેટ ડેટા કોલ કરવાનું થશે કે સ્પોટ વાળું ગેટ ડેટા, કારણ કે બેયના નામ સેમ છે. તો આપણે શું કરશું, હવે અહીંયા નામમાં ચેન્જ કરશું, ટેસ્ટ ગેટ ડેટા, અને અહીંયા રાખી દઈએ સ્પોર્ટ્સ ગેટ ડેટા.
રેડી? એટલે હવે શું થશે તો કે આપણે 2 વાર ગેટ ડેટા કોલ કરવાનો. એકવાર ટેસ્ટ ગેટ ડેટા કોલ કરશું એટલે એની અંદરથી સ્ટુડન્ટ ગેટ ડેટા ઓટોમેટિકલી કોલ થઈ જશે. રેડી? અને સ્પોર્ટ્સ ગેટ ડેટા કોલ કરશું એટલે એની અંદરથી ઓટોમેટિકલી એના માર્ક ને બધું આવી જશે. તો અહીંયા શું ચેન્જ કરશું આપણે, s1 ડોટ ટેસ્ટ ગેટ ડેટા ફંક્શન અને s1 ડોટ સ્પોર્ટ્સ ગેટ આવી ગયું સ્પોર્ટ્સ ગેટ ડેટા ફંક્શનને અહીંયા કોલ કરશું. બરાબર? હજી એરર આવશે, જોજો એવું હશે તો, કાંઈ જો ભૂલ હશે તો હજી એરર આવશે. આપણે રન કરાવવાનું, પાછું ચેક કરવાનું. તો રન કરાવ્યું તો એરર ના આવી. ઓકે, તો કાંઈ વાંધો નથી. તો નાખ્યું આપણે જઈ માર્ક એન્ટર. 100 નીચે માર્ક લેતા જ નથી આપણે, અને સ્પોર્ટ્સના માર્ક પણ 100. તો જો રન થઈ ગયું. રેડી? તો માર્ક એન્ટર કર્યા ને એ પ્રમાણે માર્ક આવી ગયા. તો આપણી તકલીફ શું થઈ હતી તમને, તો કે ભાઈ વર્ચ્યુઅલ તો કરી નાખ્યું એટલે એક કોપી જનરેટ થઈ ગઈ બે માટે. હવે બે માટે કોની કોપી જનરેટ થઈ? સ્ટુડન્ટની વર્ચ્યુઅલમાં. બરાબર? તો હવે આની અંદર તમે સ્ટુડન્ટની અંદર પાછો ડિરાઇવ ક્લાસ લીધો ટેસ્ટ, એની અંદર નામ રાખ્યું ગેટ ડેટા ફંક્શન, અને આની અંદર પણ ગેટ ડેટા રાખ્યું. હવે એના બે ડિરાઇવ્ડ ક્લાસ છે, એની અંદર ગેટ ડેટા ફંક્શન છે. તો કન્ફ્યુઝન શું થયું પાછું એને, તો કે આનો ગેટ ડેટા કોલ કરવાનો તો કે આનો ગેટ ડેટા. એટલે જ્યારે તમે આ રીતનું સ્ટ્રક્ચર યુઝ કરો, એમાંથી બી, સી અને ડી, તો શું થાય તો કે એમાંથી તમે બે બેઝ ક્લાસ બનાવ્યા, બેની અંદર એક જ નામનું ફંક્શન રાખો, તો શું થયું તકલીફ, તો કે હવે બેમાંથી કી ફંક્શનનું કોલ કરવું. કારણ કે ચલો આપણે એવું માની લીધું કે એનો ડેટા તો આપણી પાસે સેમ આવવાનો છે, બેમાંથી એકમાં જ કોપી થઈને એક જ કોપી જનરેટ કરે. પણ હવે ટેસ્ટનું પોતાના ફંક્શન છે જે આ ગેટ ડેટાવાળું, એની અંદર પોતાનો કંઈક ડેટા છે માર્ક એન્ટરનો, અને એવી રીતે સ્પોર્ટ્સના પણ માર્ક એન્ટ્રી માટેનો અલગથી ડેટા છે. તો કોલ ક્યુ કરવું? એટલે આપણે આની અંદર સ્ટુડન્ટનો 100 લઈ લીધો હતો, તો પછી આની અંદર પાછો સ્ટુડન્ટનો 100 સ્ટુડન્ટનો ગેટ ડેટા લઈ લીધું હતું. તો આની અંદર પાછું એને ગેટ ડેટા લેવાની જરૂરિયાત નથી સ્ટુડન્ટના, કારણ કે એક જ કોપી જનરેટ કરીએ તો ત્યાંથી જ આવી જવાનું. અને આને કોલ કર્યો એટલે માર્ક આવી ગયા. રેડી? તો એટલું થઈ ગયું. હવે બધાને પ્રિન્ટ કરવાના, તો 100 ફંક્શન કોલ કર્યું. બરાબર? તો 100 ફંક્શન કોલ કર્યું, તો 100ની અંદર આપણે બધાનો ટોટલ કર્યો, અને પછી સ્પેસિફિક કીધું કે ભાઈ જો નામ બધાના સેમ છે, પણ મારે પહેલાં કેને કોલ કરવાનો છે, તો કે ટેસ્ટના 100ને. તો ટેસ્ટનું 100 ફંક્શન ક્યાં છે, તો કે ટેસ્ટનું 100 ફંક્શન અહીંયા છે. તો એની અંદર પહેલાં સ્ટુડન્ટનું 100 ફંક્શન કોલ થાય. તો સ્ટુડન્ટનું 100 ફંક્શન કોલ થઈ ગયું, એના માર્ક બે ડિસ્પ્લે થઈ ગયા. પછી તો કે બીજું આપણે કીધું સ્પોર્ટ્સનું 100 ફંક્શન કોલ કરો, નામ સેમ હતા. તો સ્પોર્ટ્સનું 100 કોલ કર્યું, તો એ પ્રિન્ટ થઈ ગયું. અને લાસ્ટમાં આપણે મેઇન 100 ફંક્શન કોલ કર્યું. એટલે આપણે ઓમાં કેમ બે વખત લખવું પડે, એને બદલે એકમાં જ લખવું પડે. એટલે આપણે શું કર્યું હતું કે એની અંદર જ આપણે એક જ ઓબ્જેક્ટમાં પતી જાય, એટલે આપણે બે એની અંદર આપણે કોલ કરી લીધા. તો વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો તમે આ રીતે યુઝ કરી શકો. તમને આ એક્ઝામ્પલ સમજવામાં ડિફિકલ્ટી લાગે તો તમારે આ એક્ઝામ્પલ તમે થિયરીની સાથે એક્ઝામ્પલમાં લખી શકો, ને એક્ઝામમાં પૂછાય તો પણ આવા જ એક્ઝામ્પલ લખવાના, ABCD વાળા જ, એટલે જેથી કરીને નાનું થાય અને આવડી પણ જાય અને સહેલું રહે. રેડી? એટલે આ રીતે તમે હાઇબ્રિડ ક્લાસનો પણ યુઝ કરી શકો. હાઇબ્રિડ ક્લાસની અંદર વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો આ રીતે યુઝ થઈ શકે. હાઇબ્રિડનો મતલબ એવો નથી ફિક્સ કે આ જ બે ક્લાસ, આ જ બે ટાઈપના ઇનહેરિટન્સ. કોઈ પણ બે અલગ અલગ ટાઈપના ઇનહેરિટન્સને તમે જોઈન્ટ કરો એને હાઇબ્રિડ જ કહેવાય. રેડી? તો આ હતું તમારું હાઇબ્રિડ ઇનહેરિટન્સ અને વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. થેન્ક યુ વેરી મચ.